ઐતિહાસિક કથા રહેલી છે. જૈન ધર્મમાં અડકેરું નામ છે જંબુ સ્વામીનું, અડકેરું નામ. એ પછી બધી આપણે ચર્ચા કરીશું. તો અત્યારે આપણે થોડી કાન માટે વાતો કરી. એ બકન કોલા મળ્યા? બકન એકડો તો ના લેવો હે? બે કાન શા માટે મળ્યા છે હે? અને ચાલો સાંભળવા માટે મળ્યા છે, આપણે માની લીધું. પણ આટલી કારીગરી કરવાની જરૂર શું? ઉપર આંખો ન હોય આ તો ન ચાલે. કાન સાંભળવા માટે છે, પણ જુઓ તો ખરા કાનમાં કારીગરી કેવી છે. અને ઘણા જાણકારો એમ કહે છે કે કાનની રોજ કસરત કરવી, કસરત કરવી અને કાનમાંથી હવા કાઢવી. કાઢો છો હવા? કાનમાં મોઢામાંથી તો હવા નીકળે, નાકમાંથી નીકળે, કે કાનમાંથી કેમ કાઢવી? પણ જો પ્રયોગો કરાવે છે, કાનમાં તાળબાળ પડી ગઈ હોય, કોઈ તકલીફ રહેલી હોય તો મસાજ કરવાનું પણ કીધું છે. કાન પર મસાજ કરો. અરે કાનને ખેંચવાનું કીધું છે. માસ્ટર સાહેબ ખેંચતા ને, ભૂલ થઈ જાય આપણી તો ધૂમ મારે ને. આમ ખેંચવા, આમ ખેંચવા, આમ ખેંચવા. શા માટે? કાનની મસાજ કરવાનું કીધું છે. આવી રીતે આંગળી નાખી અને એને 50 વખત હલાવવાની આંગળી. આ બધી નસોને તાજી કરવા માટે, નસોને સારી રાખવા માટે આ પ્રયોગો રહેલા છે. બહુ સરસ મજાની આ કસરત રહેલી છે. પણ હું વાત એ પૂછવા માગું છું કે આટલો બધો માળખો ન હોત તો, સિસ્ટમ આ ન હોત તો ગડબડ થાત. એ કુદરતે જે કાંઈ ગોઠવ્યું છે બહુ સરસ રીતે ગોઠવ્યું છે. અને કાન જબરદસ્ત રહેલા છે, કર્ણેન્દ્રિય. એક ભાઈને પૂછ્યું આ ન હોત તો, કે આ કાન આ એટલા માટે ગોઠવ્યા છે કે ખબર હતી ભગવાન કે ચશ્મા પહેરવાનો છે, એટલે ચશ્મા પહેરવા માટે નથી. આપણા ઋષિમુનિઓ સૂચના આપતા હતા સાધકોને કે કાનને પણ ખોરાક આપો. જેમ તમે આપણે મોઢાને ખોરાક આપીએ છીએ, તેમ કોને ખોરાક આપવાનું? કાનનો ખોરાક શું? ચાબા નાખવાની નથી હો. હા, કાશ્મીરી. કાનનો ખોરાક શું છે? કાનનો ખોરાક છે સાંભળવાનું. ઋષિમુનિઓ કહેતા હતા પહેલાં તમે કાનને ખાવાનું આપો, પછી મોઢાને ખાવાનું આપો, એમ કહેતા હતા. પ્રભાતે ઉઠી ઉત્તમ પ્રાણી સુણો સાધુનું વ્યાખ્યાન. શેમાં આવે છે? નાની સાધુ વંદનામાં આ લાઈનો આવે છે કે સવારના પોરમાં વ્યક્તિએ મોઢાને ખાવાનું આપતા પહેલાં કાનને આપવું જોઈએ. મતલબ એમ કહેવા માગે છે કે આ કાનને કાંઈ ખોરાક આપો. કાનનો જે ખોરાક છે તે નિંદા કુથલિયા કાનનો ખોરાક નથી. ગામ ગપાટા એ કાનનો ખોરાક નથી. એકની ઉતારવા, એકને ચડાવવા એ કાનનો ખોરાક નથી. કાનનો ખોરાક કાને સરસ મળવો જોઈએ. મોઢાનો ખોરાક આપણે ધૂળ નથી ખાતા, નાખીએ મોઢામાં તો ચલો આપણને તો પેટ જ ભરવો છે ને. હા, ધૂળ ખાઈએ છીએ. કાનનો ખોરાક જેમ સારો, મોઢાનો ખોરાક જેમ સારો હોવો જોઈએ, તેમ કાનનો ખોરાક પણ કેવો હોવો જોઈએ? સારો હોવો જોઈએ. અગર આપણે કચરાપટ્ટી નાખીએ, આચળ કૂચળ આપણે ખાઈએ તો શું થાય? હા, આવા દિવસોમાં મરચાના જાડા ભજીયા હોય, મસાલા ભરેલા, અને એમાં કોઈ 4, 5, 8, 10 ખાઈ જાય, પરિણામ શું આવે? પછી કહે કે મા પર મેં આવ્યો છે ને પેટ બગડી ગયો. અરે મા પર મેં આવ્યો પેટ બગડ્યો ના, ભાઈ મેં પણ તું ડો મરચા ખાઈએ ને મસાલેવાળા તો તે પેટ બગડે. હે, બધી ચીજો મર્યાદિત માણસે વાપરવી જોઈએ. તે રીતે આ મોઢામાં પણ જે તે ખવાતું નથી, ખવાય તે પેટ બગડે, શરીર બગડે, આળસ આવે, કંટાળો આવે, મજા ના આવે, ચેન ન પડે. એ રીતે આ કાનનું પણ એવું જ છે. આપણે સરસ સાંભળીએ, મહાપુરુષનો આપણે વચનામૃતો સાંભળીએ, મહાપુરુષોની આપણે વાતો સાંભળીએ, એમાં આપણને રસ જાગે. તો એ સાંભળતા જેમ ચા પીવાથી ફ્રેશ થઈએ, તેમ મહાપુરુષના વચનામૃતો સાંભળવાથી પણ શું થઈએ? ફ્રેશ થઈએ.
એટલે પહેલાંના ઋષિમુનિઓએ સૂચના આપેલી છે સાધકોને કે પહેલાં તમે કાનને ખાવાનું આપો, પછી તમે મોઢાને ખાવાનું આપો. અને કાનનો ખોરાક સાત્વિક, જેમ મોઢાનો ખોરાક સાત્વિક હોવો જોઈએ તેમ કાનનો ખોરાક પણ સાત્વિક હોવો જોઈએ. અંગ્રેજીમાં એક સુવિચાર છે, હિયર મચ બટ સ્પીક લિટલ. હિયર મચ, હિયર એટલે સાંભળવું, મચ એટલે આગ લગાવી મચ ના. હિયર મચ સાંભળો, ખૂબ સાંભળો. બટ સ્પીક લિટલ, સ્પીક એટલે બોલવું, લિટલ એટલે થોડું. સાંભળો ઘણું, ખૂબ સાંભળો પણ બોલો ઓછું. ઘણી વખત ઉલટું થઈ જાય ને તો સાંભળીએ ઓછું અને બોલીએ બહુ. પણ નહીં, મહાપુરુષો કહે છે કે બોલવાનું ઓછું રાખો, સાંભળવાનું વધુ કરો. સાંભળવાથી ઘણા ફાયદા થાય છે. તો મહાવીર ભગવાન ક્યાં પધાર્યા છે? આપણી વાત થોડી કરીએ. જ્યાં સુધી વાત પાટા પર નહીં આવે ને, કારણ કે આ વાતને પાટા પર લેતા થોડો સમય લાગશે. અને ચરિત્ર ઘણા વર્ષો પછી હું વાંચું છું. આટલા ચોમાસામાં અમે કોઈ પણ સબ્જેક્ટ નક્કી કરતા હતા, એ સબ્જેક્ટ પર જ વ્યાખ્યાનો રહેતા હતા. હવે આ વખતે કથા નક્કી કરી છે, એટલે પહેલાં એ કથાને પાટા પર ચડાવવા માટે મારે થોડી વાર બીજું પણ બોલવું પડશે. પાટા પર ચડી જશે પછી પણ કથા કલાક સુધી તો મારાથી ન થાય હો. એ કથા કલાક સુધી કરતાં તો મને કંટાળો આવે, પછી તમને કંટાળો આવે. એટલે વચ્ચે આપણે થોડી હિંગ, થોડો મરચો, થોડા મસાલા નાખીને આપણે કથાને ઠીક કરવાની કોશિશ કરીશું. તો ચાલીએ, રાજગ્રહી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા છે. રાજગ્રહી નગરીની જનતા મહાવીર ભગવાનના દર્શન કરવા માટે અને દેશના સાંભળવા માટે ગુણશીલ ઉદ્યાનમાં બધી એકત્ર થયેલી છે. 12 જાતની પરસડા રહેલી છે. એ 12 જાતની પરસડા મહાવીર ભગવાનની દેશના સાંભળે છે. એ તો માણસો ધન્ય કહેવાય જ્યાં કને સાક્ષાત પરમાત્મા દેશના આપતા હોય. ધન્ય કહેવાય ને, ખુદ ભગવાન જ રહેલા હોય. અને ભગવાનનો તો એક શબ્દ, એક વાક્ય અમૃત તુલ્ય રહેલો હોય. આજના કાળમાં નથી હવે તીર્થંકર, નહીં તીર્થંકર કેવળી, ગણધર, અવધિ, મનપર્યવી કોઈ નથી અત્યારે. આજના સમયમાં હવે નથી તીર્થંકર, નથી કેવલી, નથી ગણધર, નથી અવધિ જ્ઞાની, નથી મનપર્યવ જ્ઞાની, નથી કેવલ જ્ઞાની, કોઈ જ નથી. અત્યારે નથી જંગાચારણી, અત્યારે નથી વિદ્યા વિહારી, અત્યારે પદહરણી, એવા કોઈ સાધુ સંતો સાધકો નથી કે જેમની પાસે હજારો લબ્ધિઓ હતી. આજે તો એક દેવર્ધી ગણી ક્ષમાશ્રમણનો ઉપકાર થયો. તમને ખ્યાલ હશે, દેવર્ધી ગણી ક્ષમાશ્રમણનું નામ સાંભળ્યું હશે, ખબર છે? આ સૂત્રો કોણે લખ્યા, ક્યારે લખ્યા, આગમો પહેલાં શું હતું ખ્યાલ છે? નથી ખબર કોઈને? શું વાત? આગમો ક્યારે લખાયા છે? કારણ કે પહેલાં તો કંઈ પ્રેસ તો હતી નહીં, એટલી ટેકનોલોજી ન હતી. પહેલાંના વખતમાં વાત આવી છે એટલે કહું છું કે પહેલાંના વખતમાં સાધુ સંતો જે તે આગમો છે કંઠસ્થ કરી રાખેલા હતા, એમની સ્મૃતિમાં હતા મોટા શાસ્ત્રો. આજે તો ઠીક છે, હવે 14 પૂર્વ તો છે નહીં તો 14 પૂર્વ પણ એ સાધુઓને કંઠસ્થ હતા. 14 પૂર્વ એટલે તમે ક્યાં વાંચ્યું છે? 14 પૂર્વ કેવી રીતે લખાય ને એના માટે કેટલી શાહી ખપે ને કેટલા કાગળ ખપે ને વાંચ્યું છે ક્યાં? હે, આવે છે ને? હા, કેટલી શાહી ખપે. એ 14 પૂર્વ પહેલાં સાધુઓને કંઠસ્થ રહેતા હતા. હવે કોઈ શક્તિશાળી સાધુઓ નથી, હવે લબ્ધિધારી કોઈ પણ સાધુઓ નથી. હવે લબ્ધિધારી ખાલી પોકળ છે, હવા છે. બાકી સાચી લબ્ધિ આજે કોઈને મળી પણ નથી, કારણ કે સાધના વગર લબ્ધિ મળે નહીં. અને આજે અમે લોકો છે ને ભક્તોમાં પડી ગયા છીએ, ચડાવવા વધે એની કોશિશમાં છીએ. હવે એની કોશિશમાં હોઈએ તો લબ્ધિઓ શું મળે? સાધના વગર ક્યારે કોઈને લબ્ધિ મળતી નથી.
આમને આમ નથી કે વરસાદ વરસીને આપણે લોટો પકડી લીધો ને લબ્ધિ મળી ગઈ. એટલે આજના સમયમાં જે છે તે સામાન્ય જ છે. મૂળ મુદ્દા પર આવી જાઉં. દેવર્ધી ગણી ક્ષમા શ્રમણ. એક બનાવ બન્યો કે એમણે સૂંઠનો ગાંગડો કંઈક લીધેલો હતો. ગાંગડો સમજો ને. અને અહીંયા રહી ગયો. અહીંયા પેન રાખીએ તે રીતે અહીંયા રહી ગયો. રાતનો ટાઈમ થઈ ગયો. કારણ કે પાઢિયારી ચીજ કહેવાય ઘણી. પાઢિયારી એટલે સમજો ના સમજો તમે જે ગોથરી આપો છો ને એ પાઢિયારી ન કહેવાય. પણ તમારા ઘરેથી અમે માની લો કે ખુરશી લઈએ, પાટ લઈએ તમારા ઘરેથી, એને પાઢિયારું કહેવાય. અને એ પાટ બધા અમારે સાંજ સુધીમાં પાછા પરત કરવા પડે. જેની પાસેથી લીધા હોય ને એને પરત કરવા પડે. આને પાઢિયારી ચીજો કહેવાય. દવાઓ લીધી હોય તમારા ઘરેથી અમે સવારના, તો સાંજે પરત કરવી પડે. આવું બધું ઘણા સાધુઓ કરે છે આજની તારીખે પણ. તો આ સૂંઠ રહી ગઈ અહીં ગાંગડો. એટલે દેવર્ધી ઘણી વિચારે છે કે હવે બુદ્ધિમાં ક્યાં થોડીક મંદતા આવી છે, યાદગીરી સ્મૃતિ ઘટી ગઈ છે. હવે આવીને આવી રીતે સ્મૃતિ ઘટતી જશે તો અત્યારે જે સાધુ સંતોને આગમો યાદ છે એ આગમો ભૂલાઈ જશે. તો આગમો ભૂલાય એનાથી પહેલાં કાંઈક કરવું જોઈએ. તો પાલીતાણાની પાસે આપને બધાને ખબર હશે કે વલ્લભીપુર ગામ છે. તો પહેલી એમણે બેઠક કરી વલ્લભીપુર ગામમાં. બધા સાધુઓને ભેગા કર્યા. અને એ સમયમાં સાધુઓ કેવા હતા ખબર છે? ચમરબંધી, એકબીજાથી ચડિયાતા, ટપી જાય એવા ધુરંધરો. એ બધા સાધુઓ ભેગા થયા અને એની પાસે જેને જેટલું જ્ઞાન હતું વાંચના લીધી અને એને લખ્યા. પહેલી બેઠક વલ્લભીપુરમાં થઈ, પછી બેઠકો થઈ હશે. આ રીતે જે સાધુઓ પાસે જે આગમો યાદ હતા બધા લખાયા. એ દેવર્ધી ગણી ક્ષમા શ્રમણનો ઉપકાર રહેલો છે. અગર એમણે આ પ્રયાસ ન કર્યો હોત તો અત્યારે આપણને જે ખંડિત કે અખંડિત જેટલા આગમો મળ્યા છે તે પણ કદાચ વધારે ખંડિત મળત. તો એ એમનો ઉપકાર છે. દેવર્ધી ગણી ક્ષમા શ્રમણ. એમણે ઉદ્યમ લેખણ ઈણકીનો ઈણ હિજા આધારે પંચમ આરે ધર્મજ ધારે આ બધું વર્ણન આવે છે કે આમના ઉપકારથી આપણને અત્યારે આગમો મળ્યા જ છે. જેટલા માને છે. જોકે બધા આગમો આજની તારીખે અખંડ નથી. તમામ આગમોમાં ઘણા આગમો ખંડિત રહેલા છે. અમુક આગમોમાં તો જાણી જોઈને આચાર્ય ભગવંતોએ અધ્યયનોને રદ કર્યા છે. શા માટે? કે હવેથી જે સાધુ કે સાધ્વી કે જે તે થશે એ એટલા પાત્ર નહીં હોય, એટલા લાયક નહીં હોય, મનના ઉછાછડા થશે. અને આવા અધ્યયનોમાં આવી ચીજો હોય એ ચીજો એ પચાવી નહીં શકે, એનો દુરુપયોગ થશે. એના કારણે પણ ઘણા આગમોના અધ્યયનો વિચ્છેદ કરી નાખ્યા. મતલબ કે એને હટાવી નાખ્યા. મૂળ મુદ્દા પર આવી જાઉં કે અત્યારે આપણી પાસે જે છે તે સારું છે. આ પાંચમા આરામાં જેટલા આગમો છે તેટલા એ આગમો સૌના માટે ઉપકારી છે. કારણ કે પાંચમા આરામાં આગમ સિવાય આપણી પાસે બીજા કોઈ ખાસ વધારે આધાર ઓછા છે. તો એક આપણા સૌના નસીબ કહો, પુણ્ય કહો કે આગમ વાણી, પરમાત્માની વાણી આપણને મળી છે. તો હવે આપણે વાત કરીશું કે રાજગીરીમાં આવ્યા છે, મહાવીર ભગવાન પધાર્યા છે, સંવત્સર્યા છે. પછી શ્રેણીક મહારાજા એ પણ પ્રજાજનો સાથે ત્યાં આવી ગયા છે. દેશના સાંભળે છે પરમાત્માની, એક રસથી દેશના સાંભળી રહ્યા છે. દેશના ચાલતી રહી બધા લોકો દેશનાનું પાન કર્યું, ધન્ય થયા, પોતાના જીવનને ધન્ય માને છે. પછી શ્રેણીક મહારાજા દેશના જ્યારે પૂરી થઈ ત્યારે ઊભા થઈ નહીં ભગવાનથી દૂર નહીં ભગવાનથી નજીક, જે રીતે એમને ઊભા રહેવું જોઈએ તે રીતે ઊભા રહી વિવેક સાથે એમણે ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો. હે પ્રભુ, અત્યાર સુધી તો કંઈક કેવળ જ્ઞાની થતા હતા, અનેક કેવળ જ્ઞાનીઓ થઈ ગયા,
પણ પ્રભુ આ ભરત ક્ષેત્રમાં છેલ્લામાં છેલ્લા કેવલ જ્ઞાની કોણ હશે? આ પ્રશ્ન કોણે પૂછ્યો? શ્રેણીક મહારાજાએ પ્રશ્ન. આના પરથી કથા હવે આગળ ચાલશે. ભગવાન જવાબ દેશે કે હવે અંતિમ કેવલ જ્ઞાની આ ભરત ક્ષેત્રમાં કોણ હશે. એનાથી પહેલાં એક ઘટના ઘટી સંવત્સરણમાં. ઘટના એ ઘટી કે એક તેજસ્વી, ઓજસ્વી, અતિ પ્રકાશિત, હર્ષ વિભોર થઈ કરી અને એક દેવ આવ્યો. અને દેવ આવી કરી ભગવાનને વંદન કર્યા. વંદન કર્યા ત્યારે સંવત્સરણમાં જેટલા જીવો બેઠા હતા એમની નજરે એ દિવ્ય વ્યક્તિ પડી. કોણ હશે આટલી તેજસ્વી, ઓજસ્વી? ભગવાન મહાવીર શ્રેણીક મહારાજાને જવાબ આપે છે કે હમણાં જે તેજસ્વી વ્યક્તિએ વંદન કર્યા એ વ્યક્તિ આ ભરત ક્ષેત્રમાં છેલ્લામાં છેલ્લા કેવલ જ્ઞાની થશે. છેલ્લામાં છેલ્લા. શ્રેણીક મહારાજા તો જોતા રહ્યા. એ તેજસ્વી અને ઓજસ્વી વિદ્યુન માલી નામના એક દેવ હતા. એના તરફ નજર કરી અને મહાવીર ભગવાને કીધું કે આ છેલ્લામાં છેલ્લા ભરત ક્ષેત્રના કેવળ જ્ઞાની છે. અત્યારે તો કોણ છે એ? ભાગ્યશાળીઓ. દેવ હોય ને એને કેવળ જ્ઞાન ન થાય. દેવોને કેવળ જ્ઞાન ન થાય. માણસમાં કેટલી લાયકાત હશે જુઓ તો ખરા. માણસમાં દેવો આટલા શક્તિશાળી હોવા છતાં પણ આપણે સાંભળ્યું છે, પણ આપણે પલકારો મારીએ ને, પલકારો શું કહેવાય એને? મટકો, આંખનો મટકો મારીએ એટલામાં દેવતાઓ જંબુદ્વીપને પ્રદક્ષિણા કરી આવે. નાનકડો તો છે નહીં જંબુદ્વીપ, માપર જેટલો. હા, એટલો વિશાળ જંબુદ્વીપ છે. એમાં કેટલાય દરિયા છે, કેટલાય પર્વતો રહેલા છે. એક આંખના પલકારામાં જે દેવ આખા જંબુદ્વીપને પ્રદક્ષિણા કરી આવતો હોય એ દેવમાં તાકાત નથી, એ દેવમાં યોગ્યતા નથી. શેની? કેવળ જ્ઞાનની. કેવળ જ્ઞાનની માત્ર ને માત્ર યોગ્યતા રહેલી હોય તો કોનામાં છે? માણસમાં જ. એટલે આપણને ઘણી શક્તિઓ મળી છે, એમાં બે મત નથી. આપણે એને પ્રગટ કરી શકીએ કે ન કરી શકીએ અલગ વાત છે, પણ ઘણું મળ્યું છે આપણને. હવે આ કથાને આ જવાબ પરથી આખો અલગ અલગ એમાંથી ફણગા ફૂટશે. કારણ કે હજી સંવત્સરની વાત ચાલુ જ છે. એક બીજા દેવ પણ આવશે, એ પણ એકદમ તેજસ્વી, ઓજસ્વી હશે. આ દેવ કોણ છે બીજા, એનો પરિચય પણ ભગવાન મહાવીર કરાવશે. એના પર આપણે વિચારીશું.